નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આ 4 રાશિવાળા લોકોની આજે થશે બલ્લે બલ્લે, ખૂબ જ ભાગ્યશાળી રહેશે, તમામ સુખ સુવિધા મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે વ્યાવહારિક બાબતો પૂરી કરવામાં સફળ રહેશો। રચનાત્મક પ્રયાસો માટે પણ આજનો દિવસ સારો છે। તમારી ભાવના કોઈની સાથે સારી રીતે વ્યક્ત કરવામાં ઘણા હદ સુધી તમે સફળ રહેશો। જૂની દરેક સમસ્યાઓ સમાપ્ત થશે। મનમાં રોમાન્સને લઈને ટેન્શન રહી શકે છે, થોડા સાવધાન રહેવું। તમારી સામે કામ વધારે રહેશે। આર્થિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે। સમજ્યા વિચાર્યા વગર રોકાણ કરવાથી બચવું। તમારા માટે સમય સારો રહેશે। આવનારા 1-2 દિવસમાં યાત્રા થશે કે પરિવારની કોઈ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે જવાબદારીઓ તમારા કામમાં વિઘ્ન બની શકે છે। આજે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં, નહીતર પાછા મળવાની સંભાવના ઓછી રહેલી છે। અમુક કામને લઈને તમે મૂંઝવણમાં રહેશો, તેના કારણે પરેશાન થઈ શકો છો। કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેની સાથે તમે તમારું પૂરું જીવન પસાર કરવા માંગો છો। કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર જરૂર વિચારી લેવું। આજે તમે કોઈ ખાસ વ્યક્તિના સાથની કમી મહેસૂસ કરી શકો છો। આજે તમારો કોમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરદાર સિદ્ધ થશે। તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને નજરઅંદાજ કરી શકે છે, પરંતુ તેનાથી નારાજ ના થવું। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા પર માનસિક ચિંતા હાવી થઈ શકે છે। એટલા માટે ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો। નવા સંબંધ મળશે, જેનાથી તમને લાભ થવાની પણ પૂર્ણ સંભાવના રહેલી છે। બની શકે છે કે કોઈ કારણથી સમયસર ભોજન પણ ના મળે। વધારે ખર્ચાઓ પર અંકુશ લગાવો। ઝઘડા અને વાદવિવાદથી દૂર રહો અને શાંતિથી દિવસ પસાર કરવાના પ્રયાસ કરો। તમારા કામના વખાણ થશે। ઓફિસમાં તમારું માન સન્માન વધશે। સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડી સાવધાની રાખવી પડશે। કરિયરની દ્રષ્ટિએ સમય વિશેષ યોગકારક રહેશે। પાર્ટી કે પિકનિક પર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો। વ્યવસાય સારો ચાલશે। આવાસ સાથે જોડાયેલી સમસ્યા સમાપ્ત થશે। સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે। આયાત નિયાતના વ્યવસાયમાં સારો લાભ થવાની સંભાવના છે। અભ્યાસ અને કલા સાથે જોડાયેલા લોકો સન્માનિત થશે। આજે તમને પૈસાનું પણ થોડું નુકસાન થવાના સંકેત છે। નુકસાન ઓછામાં ઓછું થાય તેના માટે રોકાણની બાબતોમાં સાવધાન રહેવું। આર્થિક બાબતમાં કોઈ જોખમ ભરેલો અંદાજો લગાવો કે જોખમ ભરેલો સોદો કરવા માટે આજનો દિવસ બિલકુલ પણ સારો નથી। પ્રેમ સાઇડમાં થઈ શકે છે, કારણ કે અચાનક કંઈક નાના મોટા મતભેદ થશે। આજે જે રીતે તમે પરિસ્થિતિ પર પકડ રાખવાની કોશિશ શરૂ કરશો, તમારી ચિંતા ગાયબ થઈ જશે। કન્યા રાશિની વાત કરીએ તો પાર્ટનર વિશેના વિચારો આજે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા લાવી શકે છે। તમારા દુશ્મનો તમારો વાળ પણ વાંકા નહીં કરી શકે। થોડો તણાવ અને મતભેદ તમને ચીડિયા અને પરેશાન કરી શકે છે। આર્થિક બાબતોમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે। ધીરજ અને સમજણથી કામ કરશો તો બધું જ સારું થશે। ઉગ્રતા તથા ગુસ્સાને અંકુશમાં રાખો, તેનાથી સંબંધ બગડશે નહીં। વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે। વ્યવસાયમાં આજે ઘણો બધો લાભ થશે।
તમારે પૈસાની તંગી બિલકુલ પણ નહીં રહે, પરંતુ તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું, નહીંતર તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિની વાત કરીએ તો આજે માનસિક શાંતિ રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. મિત્રોનો સહયોગ મળશે. આજે તમે ઘર અને ઓફિસ બંને જગ્યાએ શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાના પ્રયાસ કરશો. જરૂરિયાતમંદને મદદ કરવી. યોગ, આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓને જીવનમાં અર્થપૂર્ણતાની શોધમાં સમય આપી શકાય છે. શુભ સમાચાર મળી શકે છે. તમારો અનુભવ આનંદદાયક રહેશે અને તમે તેનાથી પ્રેરિત પણ થશો. જો કે તમારી વ્યક્તિગત બાબતો કોઈની સાથે શેર કરશો નહીં અને કોઈ પણ કડવા પાઠ શીખવા માટે તમારી જાતને તૈયાર કરો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે સૌના ધ્યાનનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી સામે જ હશે. આજે તમારું ઘર સાંજે મહેમાનોથી ભરેલું રહી શકે છે. તમારી આવકમાં વધારો થશે અને તમને વ્યવસાયમાં નફો મળશે. વ્યવસાય અને પરિવાર વચ્ચે સારો તાલમેલ રહેશે. ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન હોય તો તે છેલ્લી ઘડીએ કેન્સલ થઈ શકે છે. મનોરંજન પાછળ વધારે પડતો ખર્ચ કરવાથી બચવું. પારિવારિક જીવનમાં સુખ અને સંતોષની ભાવનાનો અનુભવ કરશો. કોઈ પણ પ્રકારની નવી ઓફર માટે તૈયાર રહો. પહેલા યોગ્ય રીતે વિચારો. ક્યાંય પણ ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો આજે તમે દરેક બાબતના નકારાત્મક પાસાઓનો અનુભવ કરશો. થાક અને આળસના કારણે ઊર્જાની કમી રહેશે. નોકરી ધંધામાં મુશ્કેલી આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ના પડવાની તમને સલાહ આપવામાં આવે છે. વિદેશ યાત્રાની તક ઊભી થશે અથવા તમને વિદેશમાં સ્થાયી થયેલા નજીકના સંબંધીઓના સમાચાર મળશે. બિઝનેસમાં તમને સારી સફળતા મળશે. સમજી વિચારીને પૈસાનું રોકાણ કરવું. અધિકારીઓ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે. બાળકો સાથે સમય પસાર થશે, જે સુખદ રહેશે. પ્રવાસથી લાભ થશે. તમારા પ્રિયની પ્રામાણિકતા પર શંકા ના કરવી. મકર રાશિની વાત કરીએ તો આજે અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસાની દ્રષ્ટિએ સમય સારો છે. અચાનક ધન લાભ થઈ શકે છે. જીવનસાથી અથવા વ્યાવસાયિક ભાગીદાર સાથે ચર્ચાઓ થશે. તમને મદદ મળશે અને કામ સમયસર પૂરા થશે. સમય પણ આરામથી પસાર થશે. સંતાન પક્ષ તરફથી તમને સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, તમને સફળતા મળશે. વેપારીઓ માટે સમય સામાન્ય રહેશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવી. યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે બહાર જઈ શકે છે. જો તમે પૈસા માટે કોઈ યોજના બનાવી છે તો તે બદલાઈ શકે છે. આવું અચાનક મળેલી કેટલીક નવી માહિતીને કારણે હોઈ શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને આજીવિકા અને રોજગારની નવી તક મળશે. ફક્ત પ્રતિકાત્મક બલિદાન જ પરિવારમાં તમારી પ્રતિષ્ઠા પાછી આપી શકે છે. કામ અને વ્યવસાયમાં સ્પર્ધાનો થોડો અભાવ રહેશે. આજે તમે કામ અને પરિવાર વચ્ચેની ખેંચતાણમાં પોતાને ફસાયેલા અનુભવશો. આવી સ્થિતિમાં તમારે શાંત રહેવું અને દરેક વસ્તુઓને તમારી પોતાની ગતિએ ચાલવા દેવી. તમારી પાસે ઘણું બધું કામ બાકી હશે. પરિસ્થિતિ ગમે તે હોય, તમે આ બધું કામ અસરકારક રીતે પૂર્ણ કરશો. બીજાની લાગણીઓમાં ડૂબી ના જવું. તમારા મનની વાત સાંભળો અને સાચો માર્ગ અપનાવો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જો કે તમારે નફા માટે જોખમ લેવું પડી શકે છે. મીન રાશિની વાત કરીએ તો
આજે નોકરી ધંધામાં પ્રમોશન કે પગાર વધારાની બાબત પણ થોડા દિવસ માટે ટળી રાખી શકે છે. ઓફિસમાં ગુપ્ત કામમાં સક્રિય રહેશો તો પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. થોડું ધ્યાન રાખજો. અકળાવનારી સ્થિતિ અચાનક બની શકે છે. એક મીઠી સ્માઇલ સાથે તમારા પ્રેમીના દિવસને ખુશહાલ બનાવો. કામ પર વસ્તુઓ થોડી વિચિત્ર જોવા મળી શકે છે. તમને લાગશે કે બધું જ તમારી વિરુદ્ધ જઈ રહ્યું છે. અમુક એવા દિવસો પણ આવશે જ્યારે અમુક વસ્તુઓ તમે ઈચ્છો એ રીતે નહીં થાય. જો તમે લગ્નજીવનમાં લાંબા સમયથી નાખુશ છો તો આજે તમને સ્થિતિ સારી થતી જોવા મળી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.